સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકામાં આવેલા ARS સખિયા આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ખાતે ABPSનું 23 અધિવેશન યોજાયું હતું, જેમાં અલગ અલગ જિલ્લા અને તાલુકાના ABPSS હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકામાં આવેલ ARS સરખીદા આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ખાતે ABPSS 23મું અધિવેશન યોજાયું હતું, જેમાં જિગ્નેશભાઈ કાલાવાડિયા ABPSS રાષ્ટ્રીય અધ્યક્ષ, કિશોરભાઈ મારુ ABPS ગુજરાત અધ્યક્ષ, રાકેશસિંહ પડિયાર છત્તીસગઢ રાષ્ટ્રીય પદાધિકારી, ગોવિંદભાઈ શર્મા રાષ્ટ્રીય પદાધિકારી, સુરેન્દ્રનગર જિલ્લા ABPSS જિલ્લા પ્રભારી ભારતસિંહ ઝાલા તેમજ અલગ અલગ જિલ્લા અને તાલુકાના ABPSSના હોદ્દેદારોએ હાજરી આપી હતી અને પત્રકારોની કલમની શું તાકાત છે તેની વાત કરવામાં આવી, તેમજ પત્રકારોની સુરક્ષા બાબતે વાત કરી અને જે પત્રકારોની જે માંગણીઓ ABPSS દ્વારા મુખ્યમંત્રીને રજૂ કરવામાં આવી છે તે તમામ પૂર્ણ થવી જોઈએ, તેમજ પત્રકારની સુરક્ષા માટે જે કંઈ પણ કરવું પડે તે કરવા માટે ABPSS તૈયાર જ છે તેવા અલગ અલગ મુદ્દાઓની ચર્ચા કરવામાં આવી હતી. ત્યારે બાદ સુરેન્દ્રનગર જિલ્લા ABPSSની ટીમની રચના કરી હતી, જેમાં ગુજરાતના તમામ જિલ્લાના પ્રભારી અને પ્રમુખ સહિતના આગેવાનો અને મોટી સંખ્યામાં પત્રકાર પરિવારના લોકોએ હાજરી આપી હતી. पत्रकार की मांग हम ऐसा करने जा रहे हैं कि पत्रकार सुरक्षा कानून की मांग कर रहे हैं और उसके तरफ हम ये चाह रहे हैं कि उस इंडस्ट्री में वर्क करने वाला हर व्यक्ति को पत्रकार सुरक्षा में के दायरे में लाया जाए. और हम दो तरीके के दायरे की बात कर रहे हैं. एक हम बात कर रहे हैं सामाजिक दायरे की और दूसरी बात कर रहे हैं हम आर्थिक दायरे की. दो तरीके की सुरक्षा की हम सरकार से मांग कर रहे हैं. उसकी वजह ये है कि हम भी आम लोगों की तरह वर्क नहीं करते हैं. हम देश के प्रति एक अलग जिम्मेदारी का निर्वहन करते हैं. तो जब हम देश के प्रति अलग जिम्मेदारी का निर्वहन करते हैं तो हमको देखने की दृष्टिकोण सरकार की अलग होना चाहिए. સુરેન્દ્રનગર જિલ્લામાં આજે 23 ABPSનું પત્રકાર સુરક્ષા હિત માટેનું માંગણીઓ જે CM સાહેબને આપેલી એના 12 મુદ્દા સાથેની એના સંગઠન માટે એની હકની લડાઈ માટે સુરેન્દ્રનગર જિલ્લામાં આજે સંમેલન યોજવામાં આવ્યું હતું. આજે સતત 1 વર્ષથી આ સરકારને અમે જે અમારી માંગણી પત્રકાર સુરક્ષાની જે આપવામાં આવી છે એનો ઘણો સમય થઈ ગયો છે. હજી સુધી કોઈ નિર્ણય લેવામાં નથી આવ્યો. ઉપરાંત ચાલુ સત્રમાં CM સાહેબે કે એમની સરકારે કોઈ પણ જાતનો અમને પ્રતિસાદ નથી આપ્યો. તો હવે અમારું અલ્ટિમેટમ આગામી ટૂંક સમયમાં 7 થી 8,000 પત્રકારનું મહાસંમેલન ગુજરાતમાં અમે બોલાવવા જઈ રહ્યા છીએ અને આ છેલ્લું અલ્ટિમેટમ છે. એના પછીનું મોટું સંમેલન ગાંધીનગરની સચિવાલયની સામે અમે 10,000 પત્રકારથી વધુ સાથે લઈને કરવા જઈ રહ્યા છીએ. તો હજી પણ અમે સરકારને અમારી લાગણી અને માંગણી માટે હકની લડાઈ માટેનો અમે વિનંતી કરી છે કે અમે જે 12 મુદ્દા અમારા પત્રકાર સુરક્ષાને જે આપ્યા છે એના માટે તમે પોઝિટિવ જવાબ આપો, નહીતર અમારે જે કરવું પડે સરકારની સામે અમે તૈયારી છે. अखिल भारतीय पत्रकार सुरक्षा समिति छत्तीसगढ़ प्रदेश अध्यक्ष हूँ. आज सुरेंद्रनगर में पत्रकारों का सम्मेलन हुआ, जिससे मैं गुजरात सरकार से मांग करता हूँ कि हमारी पत्रकार सुरक्षा की मांग को वो पूर्ण करें और पत्रकारों के हित में कार्य करें. और मैं चाहता हूँ कि इस प्रकार सरकार हमारे अगेंस्ट में न काम करते हुए हमें सुरक्षा की दृष्टि से देखें. और हम चाहते हैं कि इस प्रकार का व्यवस्था बने कि जिससे पत्रकारों को अच्छी से अच्छी सुरक्षा मिल सके. એ તમામ 12 માંગણીઓ જો સત્વરે સ્વીકારવામાં નહીં આવે તો આગામી સમયમાં અમે આ સંમેલન ગાંધીનગર ખાતે યોજીશું. જરૂર પડીએ સચિવાલયનો ઘેરાવ કરશું અને હજારોની સંખ્યામાં પત્રકાર મિત્રો દ્વારા જેલ ભરો આંદોલનની પણ અમારી તૈયારી છે. અમે અમારી માંગણીઓ કોઈ પણ ભોગે સહમત નહીં થાય સરકાર ત્યાં સુધી આ માંગણીઓને આગળ વધારવાના છીએ આંદોલન સ્વરૂપે, અને જરૂર પડે જે પણ કરવું પડે એના માટે અમારી સંપૂર્ણ તૈયારી છે. દીપક સિંઘ વાઘેલા સાથે લાઈવ ગુજરાત ન્યૂઝ લીંબડી. સ્વૈચ્છિક